વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 7 સંકલન. બાળકો, આપણે ખંડશઃ સંકલન ઉપર આધારિત દાખલાઓનો અભ્યાસ કર્યો, યુવીડીએક્સ. હવે ખંડશઃ સંકલન ઉપર આધારિત કેટલાક વધારાના પ્રમાણિત સ્વરૂપો એટલે એમ સમજાય કે જે સૂત્રો આપણે યાદ રાખવાના છે તે આપણે સમજીએ. અમુક સૂત્રોનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 7.6 ના જે પ્રશ્નો છે દાખલાઓમાં કરી ચૂક્યા છે, પણ છતાં એ સૂત્ર એકવાર ફરી સમજી લઈએ, એની સાબિતી સમજીએ. હવે સૂત્રો સમાન છે તો ત્યાં એકાદ સૂત્ર આપણે સાબિત કરીને બાકીના તે જ પ્રમાણે સમજી લઈશું. તો સમજીએ આપણે હવે કેટલાક વધુ પ્રમાણિત સ્વરૂપો. તો એમાં પહેલું સૂત્ર આપણે લખીએ, ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ dx. તો બાળકો, ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx એવું લખ્યું આપણે. આ જે સૂત્ર છે, અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં આપ્યું હોય તો એનું ઇન્ટિગ્રેશન આપણે શરૂઆતમાં જ જોઈ ગયા, પ્રમાણિત સ્વરૂપોમાં જોયું કે 1 અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન આવે log ઓફ મોડ્યુલસ x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c. એટલે એ પ્રમાણિત સ્વરૂપમાં આપણે જોયું, પણ છેદમાં હતું ત્યારે એનું ઇન્ટિગ્રેશન આપણે કર્યું. હવે છેદમાં નથી, અંશમાં છે. ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx. તો એનું સૂત્ર શું આવશે? પહેલા આપણે મેળવીએ, એનું ઇન્ટિગ્રેશન મેળવીએ, પછી એનું સૂત્ર તરીકે આપણે યાદ રાખશું. તો બાળકો, એ સૂત્ર અત્યાર સુધી કેમ નહીં આવ્યું પ્રમાણિત સ્વરૂપમાં? શરૂઆતમાં શું કામ નહીં લખાવી દીધું? કારણ કે એ સૂત્ર મળે છે આપણને ખંડશઃ સંકલનના નિયમ પ્રમાણે, એટલે એ સૂત્રની એન્ટ્રી જ અત્યારે પડે. તો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx એવું આપ્યું છે. તો બાળકો, યુવીડીએક્સ પ્રમાણે આનું ઇન્ટિગ્રેશન આપણે કરવાનું છે. યુવીડીએક્સ ની રીતે ઇન્ટિગ્રેશન કરવું છે તો ગુણાકારમાં બીજું એક વિધેય જોઈએ. તો બીજું વિધેય નથી તો આપણે લખી દઈશું ઇન્ટુ 1 dx. એટલે આના બરાબર લખાશે ઇન્ટિગ્રેશન ઓફ, આ જે ઇન્ટિગ્રેશન કરવાનું છે એને આપણે i કહી દઈએ, ઇન્ટિગ્રેશન i. તો i is equal to integration of under root x square minus a square into 1 dx એવું લખી દઈએ આપણે. એટલે UVdx જેવું દેખાય, અને 1 ને હંમેશા આપણે v તરીકે લઈશું. હવે UVdx પ્રમાણે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો પહેલા લખાશે u મીન્સ કે અંદર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. v નું ઇન્ટિગ્રેશન, 1 નું ઇન્ટિગ્રેશન x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલન અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નું વિકલિત. તો બાળકો, રૂટ x નું વિકલિત આવે 1/2 રૂટ x. તો અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નું વિકલિત આવશે 1/2 અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. રૂટ x નું વિકલિત 1/2 રૂટ x. તો અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નું વિકલિત આવશે 1/2 અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. આનું વિકલન કરીએ છીએ આપણે, રૂટ x પ્રમાણે વિકલન કર્યું, મીન્સ કે આપણે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ને x સમજી લીધું, તો એનું ફરીથી વિકલન કરવું પડે. x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નું પાછું વિકલન કરો તો આપણને મળે 2x. વિકલન થઈ ગયું. હવે ઇન્ટુ 1 નું ઇન્ટિગ્રેશન, 1 નું ઇન્ટિગ્રેશન x હોલ dx આ પ્રમાણે. આ બગડો કેન્સલ, એટલે આના બરાબર આવ્યું x into under root x square minus a square minus integration of x into x is x square upon under root x square minus a square whole dx. હવે બાળકો, આ ઇન્ટિગ્રેશન આપણે કરવાનું રહ્યું, ઇન્ટિગ્રેશન ઓફ x square upon under root x square minus a square dx. એ ઇન્ટિગ્રેશન આપણે કરવાનું રહ્યું. તો ઇન્ટિગ્રેશન માટે આપણે
આપણે આગળના વિડીયો બરાબર ધ્યાનથી જોયા હોય તો એની વાત આવી ગઈ કે અને આપણે એમ સમજીશું કે એક બહુપદીના છેદમાં બીજી બહુપદી, ભલે છેદની જે બહુપદી છે એનું વર્ગમૂળ છે, પણ આપણે એને એક બહુપદીના છેદમાં બીજી બહુપદી બંનેની ઘાત સમાન એમ જ કહીશું. હવે એક બહુપદીના છેદમાં બીજી બહુપદી ઘાત સમાન હોય તો અંશની અભિવ્યક્તિ છેદના સ્વરૂપમાં લખવાનું. એટલે અત્યારે આપણે x² ની અભિવ્યક્તિ x² - a² ના સ્વરૂપમાં લખવાનું છે. એટલે આના બરાબર આવ્યો x √x² - a² માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ x² ની અભિવ્યક્તિ આપણે લખી દઈએ x² - a² પ્લસ a² upon √x² - a² whole dx is equal to x √x² - a² minus integration of x² - a² upon √x² - a² is √x² - a². છેદ દરેકને આપી દઈએ અને ઇન્ટિગ્રેશન પણ આપી દઈએ એટલે માઇનસ dx આમ લખી દઉં માઇનસ a² upon this, પણ એમાં a² અચળ છે એટલે એને ઇન્ટિગ્રેશન ની બહાર લખીએ એટલે a² upon 1 upon √x² - a² whole dx આ પ્રમાણે થાય is equal to હવે બાળકો થયું શું તો કે અહીંયા √x² - a² નું ઇન્ટિગ્રેશન ફરીથી આવ્યું, પણ એને આપણે i કીધું છે તો અહીંયા આવ્યો માઇનસ i. એ માઇનસ i જે છે એને આપણે ડાબી બાજુ લઈ લઈએ એટલે આપણને મળ્યો 2i. ડાબી બાજુ 1i છે, બીજો એક i લીધો આપણે i + i 2i. 2i is equal to x √x² - a² minus a² integration of 1 upon √x² - a² whole dx એ પ્રમાણે થાય. 2i આપણને મળ્યો બાળકો. therefore 2i is equal to x √x² - a² minus a². હવે 1 upon √x² - a² પ્રમાણિત સ્વરૂપ છે. 1 upon √x² - a² નું ઇન્ટિગ્રેશન આવે. અત્યારે જ આપણે વાત કરી કે છેદમાં હતું તો એનું ઇન્ટિગ્રેશન શું આવતું, તો 1 upon √x² - a² નું ઇન્ટિગ્રેશન થાય log of modulus x plus √x² - a². તો અહીંયા આવશે log of modulus x plus √x² - a² મોડ્યુલસ છે પ્લસ હું c ડેશ લખી દઉં. લાસ્ટ આન્સરમાં જે લખીએ ત્યારે આપણે c લખી દઈશું. તો બાળકો આપણને 2i મળ્યો, 2 times i. આપણે શોધવાનું છે 1 time i. બરાબર, જે શોધવાનું છે, જે સાબિત કરવાનું છે એને આપણે i કીધું છે. તો i મેળવવા માટે આને 2 વડે ભાગી નાખીએ એટલે આપણને મળ્યું i is equal to x √x² - a² minus a², x by 2 i is equal to 2 છેદમાં જશે x by 2 √x² - a² minus a² by 2 log of modulus x plus √x² - a² plus c dash by 2 is c. એટલે આ પ્રમાણે આપણને ઇન્ટિગ્રેશન મળે. એટલે ઇન્ટિગ્રેશન આ પ્રમાણે મળે. હું ફરીથી આખું ઇન્ટિગ્રેશન લખી દઉં તો ઇન્ટિગ્રેશન i એટલે ઇન્ટિગ્રેશન ઓફ √x² - a² dx is equal to x by 2 √x² - a² minus a² by 2 log of modulus x plus √x² - a² plus c. આ પ્રમાણે આપણને ઇન્ટિગ્રેશન મળ્યું બાળકો. હવે આ જે ઇન્ટિગ્રેશન છે એને આપણે સૂત્ર તરીકે ધ્યાનમાં રાખશું. તો બાળકો સૂત્ર તરીકે એને યાદ રાખતી વખતે પણ આપણે કઈ રીતે યાદ રાખવાનું છે એ પણ જરા સમજી લઈએ.
તો અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આપે, અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પણ આપી શકે, અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પણ આપી શકે, ક્રમ બદલી શકે, a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એ પણ આપી શકે. તો એવા સમયે x/2 અને અંડર રૂટ જે આપ્યું હોય એ પહેલા લખી દેવાનું છે. એ આવતું જ હોય છે, તમે કેલ્ક્યુલેશન કરો તો એ 100% આવે. બધા સૂત્રો તમે જાતે આ રીતે ફરીથી ગણી શકો. તો હવે આના પરથી આપણે કન્ક્લુઝન લઈ લઈએ, એના પરથી તારણ લઈને આપણે બીજા સૂત્રો બનાવી દઈએ. તો x/2 અંડર રૂટ જે હોય એ તો આપણે લખી જ દેવાનું. x/2 અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોય તો x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હોય તો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, અને a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હોય તો a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. એટલે x/2 અંડર રૂટ જે આપ્યું હોય તે. અને પછી આ નિશાની સાથે માઇનસ a સ્ક્વેર દેખાય તો માઇનસ a સ્ક્વેર બાય 2, પ્લસ a સ્ક્વેર દેખાય તો પ્લસ a સ્ક્વેર બાય 2. દાખલા તરીકે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હશે ત્યારે અહીંયા પ્લસ a સ્ક્વેર બાય 2 આવશે. a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હશે તો પણ પ્લસ a સ્ક્વેર જ છે, એટલે પ્લસ a સ્ક્વેર બાય 2. અને પછી આ છેદમાં હતું ત્યારે જે ઇન્ટિગ્રેશન લખતા એ લખી દેવાનું, log ઓફ મોડ્યુલસ x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. એનું કારણ છે કે છેદમાં હતું ત્યારે એનું ઇન્ટિગ્રેશન આમાં આવે છે ગણતી વખતે. હા, આમાં આવ્યું એ પ્રમાણે. તો આ છેદમાં હતું ને જે ઇન્ટિગ્રેશન લખતા એ લખવાનું. એટલે પહેલા x/2 અંડર રૂટ જે આપ્યું હોય તે, પ્લસ a સ્ક્વેર તો પ્લસ a સ્ક્વેર બાય 2 લખશું, માઇનસ a સ્ક્વેર તો માઇનસ a સ્ક્વેર બાય 2 લખશું નિશાની સાથે. અને પછી છેદમાં હતું ને જે લખતા, જે ઇન્ટિગ્રેશન લખતા એ ઇન્ટિગ્રેશન આપણે લખી દેવાનું, પ્લસ c. બહુ ઈઝી. લંબાઈ વધારે છે પણ આ રીતે યાદ રાખવાનું છે. x/2 અંડર રૂટ જે હોય તે, પ્લસ a સ્ક્વેર તો પ્લસ a સ્ક્વેર બાય 2, માઇનસ a સ્ક્વેર તો માઇનસ a સ્ક્વેર બાય 2. પછી આ છેદમાં હોય ને જે ઇન્ટિગ્રેશન થાય તે લખવાનું છે. દાખલા તરીકે ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx હોય તો આપણે લખશું x/2 અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, x/2 અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હવે અહીંયા પ્લસ a સ્ક્વેર છે તો આપણે લખશું પ્લસ a સ્ક્વેર બાય 2. હવે છેદમાં હોય તો એનું ઇન્ટિગ્રેશન લખતા આપણે log ઓફ મોડ્યુલસ x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c. છેદમાં હોય તો આપણે લખતા log ઓફ મોડ્યુલસ x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. એટલે આ પ્રમાણે આ બીજું સૂત્ર બન્યું કે અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું કરવું. તો x/2 અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર વર્ગમૂળમાં જે હોય તે લખવાનું છે. પ્લસ a સ્ક્વેર છે તો પ્લસ a સ્ક્વેર બાય 2. પછી આ છેદમાં હોય તો શું ઇન્ટિગ્રેશન લખતા આપણે log ઓફ મોડ્યુલસ x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c. એ પ્રમાણે ઇન્ટિગ્રેશન આપણે લખતા. દાખલા તરીકે આપણને આપ્યું હોય ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx આપ્યું હોય. ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx આપ્યું હોય તો એનું ઇન્ટિગ્રેશન આપણે લખશું x/2 વર્ગમૂળમાં જે આપ્યું હોય લખી દેવાનું, a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, x/2 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. પછી પ્લસ a સ્ક્વેર છે તો આપણે લખશું પ્લસ a સ્ક્વેર બાય 2. હવે આ છેદમાં હોય 1 upon અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર તો એનું ઇન્ટિગ્રેશન શું લખતા, 1 upon અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન આવે sin ઇન્વર્સ x upon a પ્લસ c. છેદમાં હતું ત્યારે જે ઇન્ટિગ્રેશન લખતા એ લખવાનું, x/2 અંડર રૂટ જે હોય તે લખવાનું, પ્લસ a સ્ક્વેર છે તો પ્લસ a સ્ક્વેર બાય 2. આ છેદમાં હોય તો જે ઇન્ટિગ્રેશન લખતા એ લખવાનું, sin ઇન્વર્સ x upon a. એટલે આ થયું ત્રીજું સૂત્ર. એટલે આ ત્રણ અગત્યના સૂત્રો છે, અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. એના ઇન્ટિગ્રેશન આપણે કઈ રીતે કરવા તેની આપણે અત્યારે ચર્ચા કરી. કઈ રીતે યાદ રાખવા એ પણ આપણે સમજ્યા. બહુ સરળ છે. હવે આપણે અન્ય બીજા પ્રમાણિત રૂપની વાત કરીએ. નેક્સ્ટ હવે બાળકો ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ ax sin bx dx. ઇન્ટિગ્રેશન ને એનો ઉપયોગ કરી ચૂક્યા છે સ્વાધ્યાયમાં. એને આપણે સૂત્ર તરીકે સમજી લઈએ. હવે સામાન્ય સ્વરૂપે લખ્યો આપણે e રેઝ ટુ x sin bx. એની જગ્યાએ કોઈ પણ સંખ્યા નંબર હોઈ શકે, બીની જગ્યાએ પણ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે.
તો ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ ax sin bx dx આપણે મેળવવું છે એમ સમજો. તો બાળકો e રેઝ ટુ ax sin bx નું ઇન્ટિગ્રેશન મેળવવા માટે e રેઝ ટુ ax એક્સપોનેન્શિયલ ટાઈપનું છે ને sin bx ત્રિકોણમિતીય પ્રકારનું છે. એટલે આપણે ક્રમ બદલી નાખીએ અહીંયા u dx પ્રમાણે ગણવું છે ઇન્ટિગ્રેશન ઓફ એક્સપોનેન્શિયલ હંમેશા છેલ્લે આવશે. એટલે અહીંયા લખી દઈએ આપણે sin bx into e raised to x whole dx. u dx પ્રમાણે આનું ઇન્ટિગ્રેશન કરીએ એટલે પહેલા આવશે u મીન્સ કે sin bx v નું ઇન્ટિગ્રેશન e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x e raised to x નું e raised to x. અત્યારે e raised to ax નું e raised to ax x ની જગ્યાએ ax plus b છે તો x નો જે ગુણક છે એ છેદમાં લખવો જોઈએ. માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલિત sin bx નું વિકલિત એટલે cos bx x નો ગુણક વિકલન કરીએ છે x ની જગ્યાએ ax plus b છે બરાબર. જેને x સમજી લીધું સોરી sin bx નું વિકલિત cos bx sin x સમજીને વિકલન કર્યું કોને x સમજી લીધું bx ને bx નું પાછું વિકલન b e raised to ax નું સંકલન sin bx નું વિકલન અને e raised to ax નું સંકલન e raised to ax નું સંકલન આવશે e raised to ax upon a x નો ગુણક છેદમાં whole dx. આ પ્રમાણે છે is equal to e raised to ax upon a sin bx minus b upon a આપણે અલગ લઈ લઈએ b upon a અચળ છે ઇન્ટિગ્રેશન ની બહાર ઇન્ટિગ્રેશન ઓફ e raised to ax cos bx dx અથવા તો cos bx into e raised to ax dx આ પ્રમાણે થયું. તો મિત્રો આપણને મળ્યું e raised to ax upon a sin bx minus b upon a integration of cos bx into e raised to ax dx. હવે બાળકો થયું શું અહીંયા cos bx into e raised to ax dx ઇન્ટિગ્રેશન આપણે ફરીથી કરવું પડશે અને ઇન્ટિગ્રેશન પણ u dx પ્રમાણે કરી શકાય. તો ફરીથી આપણે u dx પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ એટલે આપણે લખી શકીએ I is equal to therefore I is equal to e raised to ax upon a sin bx માઇનસ b upon a. હવે જે u dx પ્રમાણે જે ઇન્ટિગ્રેશન આપણે કરીએ છીએ એ આપણે કૌંસમાં લખીએ એટલે u dx પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ અને u સમજી આવી છે તો પહેલા u મીન્સ કે cos bx v નું ઇન્ટિગ્રેશન e raised to ax નું ઇન્ટિગ્રેશન e raised to ax upon a માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ du by dx u નું વિકલિત cos bx નું વિકલિત માઇનસ sin bx એટલે અહીંયા માઇનસ આવે છે તો આપણે પ્લસ કરી દઈએ અને sin bx નું પાછું વિકલન કરવું પડે છે b આવશે અને e raised to ax નું સંકલન જે e raised to ax upon a whole dx એ પ્રમાણે થશે is equal to e raised to ax upon a sin bx. કૌંસ ખોલી નાખીએ આપણને મળે માઇનસ b upon a square cos bx into e raised to ax કૌંસ ખોલીએ એટલે માઇનસ થઈ ગયો માઇનસ b upon a અને અહીંયા પણ b upon a છે એટલે થઈ જશે b square upon a square integration of e raised to x sin bx b upon a આપણે અચળ છે બહાર લઈ લીધું માઇનસ b upon a વડે ગુણ્યું માઇનસ b square upon a square બાકી રહ્યું e raised to ax sin bx dx આ પ્રમાણે થયું. આના બરાબર આવ્યું minus b square upon a square
integration of e raised to x sin bx dx is I. એટલે બાળકો આપણને મળ્યું I અને માઇનસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇન્ટુ I. માઇનસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇન્ટુ I જે છે એને ડાબી બાજુ લઈ લો એટલે અહીંયા થઈ ગયો પ્લસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી આપણે a સ્ક્વેર લસા લઈએ અને e રેઝ ટુ ax છેદમાં a સ્ક્વેર છે તો e રેઝ ટુ ax અપોન a સ્ક્વેર કોમન લઈએ e રેઝ ટુ x સ્ક્વેર અપોન a સ્ક્વેર કોમન લીધું છે તો અહીંયા a વડે ગુણવું પડે એટલે કૌંસમાં આવ્યો a sin bx માઇનસ e રેઝ ટુ x અપોન a સ્ક્વેર કોમન લીધું એટલે માઇનસ b cos bx એ પ્રમાણે થાય આ પદ આપણે ડાબી બાજુ લઈ લીધું છે પ્લસ c ડેશ એવું લખી દઉં therefore હવે બાળકો I પ્લસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર I તેમાંથી I કોમન લઈ લઉં અથવા તો I ઇઝ કોમન એટલે કૌંસમાં આપણને મળ્યું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન 1 પ્લસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર કૌંસમાં એ પ્રમાણે આવશે 1 પ્લસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર એટલે એનો મીનિંગ થયો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર હા થયો I ઇન્ટુ I કોમન લઉં એટલે કૌંસમાં આવ્યો 1 પ્લસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર અને 1 પ્લસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર એટલે a સ્ક્વેર લસા લઉં તો આપણને મળે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ax અપોન a સ્ક્વેર કૌંસમાં a sin bx માઇનસ b cos bx પ્લસ c ડેશ હવે બાળકો a સ્ક્વેર વડે ગુણી નાખીએ એટલે અહીંયા a સ્ક્વેર વડે ગુણી નાખ્યું તો અહીંયા c ડેશ a સ્ક્વેર થયું એમ સમજો અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર I ને કરતા બનાવવું છે એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે ભાગી નાખીએ એટલે આપણને મળ્યો I ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કૌંસમાં a sin bx માઇનસ b cos bx પ્લસ c ડેશ a સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવશે જેને આપણે c કહી દઈએ એટલે આ પ્રમાણે આપણને ઇન્ટિગ્રેશન મળ્યું કે I ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કૌંસમાં a sin bx માઇનસ b cos bx એટલે હવેથી આપણે એવું યાદ રાખશું કે ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ ax sin bx dx UVdx પ્રમાણે ગણી પણ શકાય પણ આપણે એને સૂત્ર તરીકે યાદ રાખશું જેથી આપણે MCQ માં સરળતા રહે ગણતી વખતે કેમ કે આવા પ્રશ્નો મોટે ભાગે MCQ માં પૂછાશે તો ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ ax sin bx dx બરાબર આપણે લખી શકીએ e રેઝ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કૌંસમાં a sin bx માઇનસ b cos bx પ્લસ c આ પ્રમાણે થયું એટલે આ ઇન્ટિગ્રેશન આપણે યાદ રાખવાનું છે કે ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x sin bx dx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કૌંસમાં a sin bx માઇનસ b cos bx હવે બાળકો આ જે સ્વરૂપ છે એમાં આ bx ની સાથે કોઈ અચળ પણ હોઈ શકે દાખલા તરીકે bx plus k તો જ્યાં જ્યાં bx લખ્યું છે ત્યાં bx plus k આવશે હા e raised to x upon a square plus b square માં કોઈ ચેન્જ નહીં ફક્ત bx જ્યાં જ્યાં છે ત્યાં bx plus k આવશે એટલે સાથે અચળ પણ હોઈ શકે એટલે આ પ્રમાણે આપણને ઇન્ટિગ્રેશન મળ્યું કે ઇન્ટિગ્રેશન ઓફ e raised to x sin bx dx બરાબર શું લખવાનું છે e raised to x upon a square plus b square કૌંસમાં a sin bx sin હોય ત્યારે sin minus cos એ પ્રમાણે ધ્યાનમાં રાખજો પહેલા ગુણાકારમાં a જ આવશે અને પછી b જ આવશે a sin bx minus sin minus cos પહેલા ગુણાકારમાં a આવશે અને પછી b આવશે a sin bx minus b cos bx હવે બાળકો આ જે પ્રશ્ન છે કદાચ MCQ માં પૂછે તો આન્સર આ જ સ્વરૂપે આપે એવું જરૂર નથી એનું અન્ય સ્વરૂપ પણ છે તો અન્ય સ્વરૂપની પણ આપણે ચર્ચા કરી લઈએ તો બાળકો અન્ય સ્વરૂપ માટે અહીંયા e raised to ax
अपॉन ए स्क्वेर प्लस बी स्क्वेर। હવે બાળકો ત્રિકોણમિતીય વિધેય કે ત્રિકોણમિતિના જ્યારે આપણે દાખલા ગણતા હોઈએ ત્યારે a cos θ પ્લસ b sin θ એ સ્વરૂપ દેખાય અને એનું સાદુરૂપ આપવું હોય ગમે ત્યાં આખા ગણિતમાં કે a cos θ પ્લસ b sin θ દેખાય એનું સાદુરૂપ આપવું હોય તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આપણે કોમન લેવાનું હોય। આ મેટલ જ છે, સિસ્ટમ જ છે કે a cos θ પ્લસ b sin θ દેખાય તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આપણે કોમન લેવાનું હોય। કોમન લઈએ એટલે કાઉન્સની અંદર સાઇનનું અથવા કોસનું સરવાળાનું સૂત્ર એડજસ્ટ થતું હોય। કઈ રીતે અહીંયા સમજીએ આપણે તો અત્યારે a cos θ પ્લસ b sin θ ટાઈપનું છે, ભલે માઇનસ હોય આપણે સરવાળા બાદબાકીમાં a cos θ પ્લસ b sin θ છે એમ સમજો તો a cos θ પ્લસ b sin θ સ્વરૂપ હોય તો આપણે શું કરવું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમન લેવું। આ સામાન્ય લઈ લીધું તો અંદર એના વડે ભાગવું પડે એટલે અહીંયા લખાશે a upon અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર sin bx માઇનસ b upon અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર cos bx પ્લસ c। આ પ્રમાણે થાય એટલે એના બરાબર લખાશે e raised to ax અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ કેન્સલ એટલે છેદમાં આવ્યો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। હવે બાળકો જ્યારે a upon અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મળ્યું માઇનસ b upon અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મળ્યું આપણે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમન લીધા પછી આ સ્વરૂપ આપણને મળે તો એના માટે એમ કહેવાશે કે આ જે સંખ્યા છે a upon અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને b upon અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તો એના વર્ગોનો સરવાળો 1 થાય છે। વર્ગોનો સરવાળો કર્યો આ કોમન જ એટલા માટે લઈએ કે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમન લો એટલે પછી જે સહગુણક આવે એનો વર્ગોનો સરવાળો હંમેશા 1 જ થાય। એક કરવા માટે જ આ કામ કરીએ છીએ એટલે આ બેના વર્ગોનો સરવાળો 1 થાય છે। હવે વર્ગોનો સરવાળો 1 થાય છે તો એવો થીટા મળે અત્યારે હું આલ્ફા કે થીટા આલ્ફા મળે એવું બોલીએ આપણે કે એવો થીટા કે આલ્ફા કંઈ પણ મળે કે જેથી એક કિંમત cos θ ની હોય અને બીજી sin θ ની હોય। આલ્ફા મળે કે જેથી એક cos આલ્ફા ની વેલ્યુ હોય ને એક sin આલ્ફા ની વેલ્યુ હોય તો આ બેના વર્ગોનો સરવાળો 1 થાય છે તો એવો આલ્ફા મળે કે જેથી આ cos આલ્ફા છે અને આ sin આલ્ફા છે એમ કહી શકાય કે બાળકો આને હું cos આલ્ફા કહી દઉં અને sin આલ્ફા કહી દઉં તો અને cos આલ્ફા કહીએ તો હું cos આલ્ફા થોડુંક પાછળ લખું એટલે અહીંયા લખાય sin bx cos આલ્ફા માઇનસ cos bx આ થઈ ગયું sin આલ્ફા આ જો cos આલ્ફા હોય તો આ sin આલ્ફા હોય આ sin આલ્ફા હોય તો આ cos આલ્ફા હોય તો અહીંયા cos sin bx cos આલ્ફા cos bx sin આલ્ફા એ પ્રમાણે થયું sin આલ્ફા। સૂત્ર sin નું છે તો અહીંયા પણ આપણે sin નું સરવાળાનું સૂત્ર એ આપણે એડજસ્ટ કરી શકીએ sin નું સરવાળાનું સૂત્ર પણ એડજસ્ટ કરી શકાય અને cos નું પણ એડજસ્ટ કરાય। અત્યારે આપણે sin નું સૂત્ર એડજસ્ટ કરીએ એટલે sin bx cos આલ્ફા કીધું અને sin આલ્ફા કીધું એટલે sin bx cos આલ્ફા minus cos bx sin આલ્ફા આ પ્રમાણે થયું પ્લસ c જે કીધું છે એ પણ આપણે એનો પણ ઉલ્લેખ કરશું તો આના બરાબર આપણને મળ્યું e raised to ax upon under root a square plus b square। હવે બાળકો આ સરવાળાનું સૂત્ર એડજસ્ટ થઈ ગયું sin alpha cos beta minus cos alpha sin beta જે sin alpha minus beta નું સૂત્ર છે તો અહીંયા આવ્યું sin alpha minus beta alpha ની જગ્યાએ bx છે માઇનસ ની જગ્યાએ તો માઇનસ છે જ અને બીટા ની જગ્યાએ આલ્ફા છે પ્લસ c એટલે આ e raised to x sin bx dx એનું બીજું સૂત્ર બન્યું e raised to x upon under root a square plus b square sin bx minus alpha પણ એમાં આલ્ફા તો છે નહીં અહીંયા આલ્ફા આપણે ધાર્યો વચ્ચેથી એટલા માટે નથી તો બાજુમાં આપણે આલ્ફા કોણ છે એ લખવું પડે તો અહીંયા આલ્ફા એવો છે કે જેથી cos alpha બરાબર a upon under root a square plus b square થાય અને sin alpha બરાબર b upon under root a square plus b square થાય। આ બંનેનું
સમાધાન કરે એવો આલ્ફા છે. એટલે આલ્ફા મેળવવો હોય તો cos આલ્ફા ને sin આલ્ફા મેળવી લેવાય અને એના પરથી આલ્ફા જાણી શકાય. તો બાળકો આપણે સમજીએ કે ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x sin bx dx બરાબર આપણને મળે e રેઝ ટુ ax upon a square plus b square કૌંસમાં a sin bx minus b cos bx plus c. એટલે e રેઝ ટુ ax upon a square plus b square એ તો લખી દેવાનું કૌંસમાં sin minus cos. બરાબર. હવે sin bx minus cos bx પહેલા ગુણાકારમાં a આવશે અને પછી b આવશે. a sin bx minus b cos bx એ પ્રમાણે આપણે યાદ રાખશો. આ જે સૂત્રને બીજી રીતે આમ પણ લખાય આપણે સમજીએ આગળ કે e રેઝ ટુ ax upon under root a square plus b square. એટલે કદાચ આપણે MCQ માં પ્રશ્ન કરે ને આ સ્વરૂપે નહીં આપ્યો હોય આન્સર under root a square plus b square આપ્યો હોય તો પછી આપણે સમજી જવાનું કે આ બીજું સ્વરૂપ છે. જો આપણે સૂત્ર તરીકે નહીં યાદ રાખશું તો એ કેલ્ક્યુલેશન આપણે ગણવું પડશે. એટલે આપણે એને સૂત્ર તરીકે યાદ રાખશું ખાસ કરીને આ MCQ માટે ઘણું અગત્યનું છે. તો e રેઝ ટુ ax upon under root a square plus b square sin છે તો આપણે લખશું sin bx minus alpha plus c. હવે bx minus alpha plus c એવું લખ્યું તો સાઈડમાં આપણે આલ્ફાની ઓળખ આપવી જોઈએ તો આલ્ફા માટે આપણે લખશું cos alpha બરાબર a upon under root a square plus b square અને sin alpha બરાબર b upon under root a square plus b square એ પ્રમાણે થશે. બાળકો આપણે આગળ એવી વાત કરી કે અહીંયા bx ની જગ્યાએ bx plus k હશે તો જ્યાં જ્યાં bx છે ત્યાં ત્યાં bx plus k એવું પણ લખી શકાય. એટલે સાથે સરવાળામાં અચળ હોય તો સાથે અચળ લખી દેવો. સૂત્રમાં કોઈ ચેન્જ આવતો નથી. ગણી શકાય એ પણ સાબિત કરી શકાય. હવે એ જ પ્રમાણે બીજો એક સૂત્ર આપણે બનાવી દઈએ e રેઝ ટુ ax cos bx dx. એ મારે ગણવું નથી અત્યારે તમે જાતે ગણી શકો એટલે એકવાર ગણવાની પ્રેક્ટિસ થઈ જાય. તો e રેઝ ટુ ax cos bx નું ઇન્ટિગ્રેશન તો એ શું મળે તો આપણે યાદ રાખશું કે એનું ઇન્ટિગ્રેશન આવે e રેઝ ટુ ax upon a square plus b square કૌંસમાં. હવે cos હોય ત્યારે cos plus sin ત્યારે વચ્ચે પ્લસ આવે એટલું ધ્યાનમાં રાખશું. એટલે અહીંયા આવશે a cos bx plus b sin bx. બરાબર. sin ત્યારે sin minus cos અને cos ત્યારે cos plus sin પ્લસ આવે છે એટલું ધ્યાનમાં રાખશું. અને cos છે તો પહેલા cos પછી sin, sin છે તો પહેલા sin પછી cos. બરાબર. cos માં આપણે પ્લસ લખશું અને પહેલા cos પછી sin ગણન એમ થાય કે પ્લસ છે તો cos sin માં શું યાદ રાખવું પણ આપણે a અને b ને ખસેડવા નથી. પહેલા a વડે જ ગુણવું છે પછી b વડે તો પહેલા cos લખશું ને પછી sin લખશું પ્લસ c. એટલે સૂત્ર યાદ રાખવું પછી દરેક વિદ્યાર્થીએ પોતાની રીતે યાદ રાખી શકે કોઈ પણ રીતે. હવે e રેઝ ટુ ax upon a square plus b square a cos bx plus b sin bx plus c એ પ્રમાણે મળ્યું. અથવા બીજું જે સ્વરૂપ છે એ આ પ્રમાણે મળશે e રેઝ ટુ ax upon under root a square plus b square. sin bx minus alpha છે તો અહીંયા મળશે cos bx minus alpha. cos નું સૂત્ર એડજસ્ટ થશે. અહીંયા sin નું પણ સૂત્ર એડજસ્ટ કરી શકાય પણ આપણે cos alpha અને sin alpha આ આગળ જે ધાર્યા છે એ ચેન્જ નથી કરવા. દરેક સ્વરૂપમાં કે cos alpha sin alpha બે ચેન્જ નહીં કરવા. હંમેશા a upon under root a square plus b square ને જ આપણે cos alpha કહીશું. b upon under root a square plus b square ને જ sin alpha કહીશું. તો પછી અહીંયા cos નું જે સૂત્ર સેટ થશે અને cos નું સૂત્ર સેટ થાય એટલે અહીંયા આવશે cos bx minus alpha એવું આવશે plus c. cos alpha ને બરાબર આમાં alpha ની ઓળખ આપવાની છે તો alpha ની ઓળખ આપણે કઈ રીતે આપશું કે જ્યાં cos alpha ને sin alpha આગળ જે લીધા છે એ જ પ્રમાણે છે એમ કહી શકાય. તો બાળકો બીજો એક સૂત્ર જે આપણે સાબિત કર્યા વગર લખ્યું છે તમે સાબિત પણ કરી શકો ફરીથી કેલ્ક્યુલેશન કરી શકો એટલે જે શીખવાડ્યું છે એની પ્રેક્ટિસ પણ થઈ શકે. તો અહીંયા e રેઝ ટુ x cos bx નું ઇન્ટિગ્રેશન શું આવશે e રેઝ ટુ x upon a square plus b square કૌંસમાં a cos bx plus b sin bx. અહીંયા પ્લસ આવશે પહેલા cos પછી sin
ગુણાકારમાં પહેલા a આવશે ને પછી b આવશે. બીજું સ્વરૂપ છે e raised to ax upon under root a square plus b square. cos છે તો આપણે લખશું cos bx minus alpha. પણ એમાં alpha કોણ છે? તો alpha ની ઓળખ આપવા માટે સાઈડમાં લખશું આપણે cos alpha બરાબર a upon under root a square plus b square, sin alpha બરાબર b upon under root a square plus b square. એના પરથી આપણને alpha મળે. ઘણીવાર વિકલ્પોમાં alpha આપણને tan inverse સ્વરૂપમાં લખ્યું હોય. તો એવા સમયે બાળકો sin alpha અને cos alpha આપણી પાસે છે તો tan alpha બરાબર b upon a થશે. એટલે alpha બરાબર tan inverse b upon a એવું પણ લખી શકાય. અને આમાં જે alpha છે એ ઓપન ઇન્ટરવલ 0 to 2π એમાં લઈ શકાય. આખા વર્તુળ ઉપર ગમે ત્યાં લઈ શકાય. એટલે alpha belongs to open interval 0 to 2π આ પ્રમાણે થશે. તો બાળકો આ બધા સૂત્રો આપણે યાદ રાખી લઈશું. એમ તો ગણી પણ શકાય. જો કે આ પ્રકારના દાખલા આ સૂત્રો આપણે એનસીઈઆરટી ની બુકમાં નથી આપ્યા એટલે એ ગણીને જ આપણે ગણવાના છે, બરાબર. એને મેથડ સાથે ગણવાનું છે. પણ છતાં પણ આ પ્રકારનો દાખલો હોય તો બાજુમાં સૂત્ર લખી દેવું કે આ સૂત્ર પ્રમાણે આ આન્સર આપણને મળે. શેના પ્રમાણે લખી દેવાનું. 2 માર્ક માટે એટલું પૂરતું છે. એટલે અને આ સૂત્રો ખાસ અગત્યના એના માટે છે કે ખાસ એમસીક્યુ માં જ્યારે આપણે ઉકેલવાનું હોય ત્યારે સીધો સૂત્રનો ઉપયોગ કરીને આપણે વિકલ્પ પસંદ કરી શકીએ. તો બાળકો આ વિડીયોમાં આપણે આ અગત્યના સ્વરૂપોની ચર્ચા કરી. એની સાથે જ પૂરું કરીએ. થેન્ક યુ.